તમાકુ પાન માવા એકદમથી છોડી દેવાથી શું કેન્સર થઈ શકે ગળાનું અથવા મોઢાનું? હેલો, ડૉક્ટર રાજન પટેલ, ENT સ્પેશિયાલિસ્ટ, વિશ્વા હોસ્પિટલ, સ્ટેશન લાલ દરવાજા. તમારી સાથે નવો જ એક વિડીયો લઈને આવી ગયો છું. તમારી જે પણ ઇન્ક્વાયરીઝ અથવા ક્વેશ્ચન છે એના વિશે થોડો પ્રકાશ પાડવા માટે. તો આ રીતની વ્યવસ્થિત જાણકારી અને સાચો અભિપ્રાય જાણવા માટે મારા પેજને ફોલો કરો અને લાઇક બટન દબાવો, અને આ રીલ જો તમને સારી લાગે તો શેર પણ કરો. બરાબર. હું ડૉક્ટર રાજન પટેલ તમને જણાવવા માગું છું કે જે ખોટી માન્યતા છે કે ભાઈ એકદમથી પાન માવા છોડી દેવાથી મોઢાનું અથવા ગળાનું કેન્સર થાય છે, તદ્દન ખોટી વાત છે. બરાબર છે. એટલે જો તમે પાન માવા છોડવા માંગો છો તો એકદમથી જ છોડવા પડે. તમે એવું વિચારતા હો કે ધીરે ધીરે છોડવાથી તમે પાન માવો છોડી દેવાના શકવાના છો, એ પોસિબલ નથી. મોટાભાગના કિસ્સામાં થોડો ટાઈમ તમે પાન માવા ઓછા કરી દો છો, પણ ફરી વખત પાછું એનું તમે જે ખાતા હતા એ જ લેવલ પર આવી જાઓ છો અથવા વધી જાય છે પ્રમાણ. તો બેટર છે કે જો તમે નક્કી કર્યું છે કે પાન માવા છોડી દેવા છે તો એકદમ જ છોડી શકાય. બીજું કે જે લોકોને એવું તમે એમ કહો છો અમારા રિલેટિવને પાન માવા એકદમ છોડી દેવાથી કેન્સર થયું, તો એવું હોતું નથી. એનું રીઝન એવું હોય છે કે ઓલરેડી એને કેન્સર સ્ટાર્ટ થઈ ગયું હોય છે અને બરાબર ચેકઅપ ન કરાવ્યું હોય, ડૉક્ટરની વિઝિટ ન કરી હોય, ડૉક્ટરનો અભિપ્રાય ન લીધો હોય. એને લીધે ઓલરેડી એમને કેન્સરની શરૂઆત થઈ ગઈ હોય છે, અને જેણે એના પાન માવા બંધ કર્યા એટલે કેન્સર થયું એવું ના કહી શકાય. ઓલરેડી એને કેન્સર સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે જો તમને જરા પણ ડાઉટ હોય કે ભાઈ મારા મોઢામાં કોઈ પ્રોબ્લેમ છે અથવા કોઈ ચાંદુ પડેલું છે અને લાંબા ટાઈમથી રૂઝાતું નથી, 15 દિવસ કરતાં મોર દેન 15 ડેઝ થઈ ગયા છે, તો તમે ડૉક્ટર પાસે વિઝિટ કરી અને નાક કાન ગળાના ડૉક્ટરને બતાવીને એનું પ્રોપર ચેકઅપ કરાવવું જરૂરી છે કે ભાઈ આ જે ચાંદુ પડ્યું છે એ નોર્મલ છે કે કેન્સરનું છે. ડૉક્ટરને જો લાગશે તો તમને એડવાઇસ કરશે કે ભાઈ બાયોપ્સી કરવાની જરૂર છે, અને નોર્મલ લાગશે, કેન્સરના કોઈ ચિહ્નો નથી, તો પછી ડૉક્ટર તમને એની પ્રોપર ટ્રીટમેન્ટ લખી આપશે ચાંદાને રૂઝ માટે. અને જો તમે નક્કી કર્યું છે કે મારે પાન માવા છોડી દેવા છે તો એક ઝાટકે છોડી દેવાય. બરાબર છે. એવું ધીમે ધીમે છોડવાથી કોઈ એમાં રિઝલ્ટ મળતું નથી. બરાબર છે. અને પાન માવા એવું નથી કે ભાઈ પાન માવા નુકસાન કરે છે. સોપારી પણ ચાવવાથી અમુક લોકોને, બધાને ડેમેજ નથી થતું, મોઢું અંદરથી ડેમેજ થાય છે, એને કહેવાય સબમ્યુકસ ફાઇબ્રોસિસ. જે આપણી નોર્મલ રેડ કલરની રબર જેવી જે આમ ખેંચી શકાય એવી સ્કિન હોય છે, એની બદલે જાડી પ્લાસ્ટિક જેવી થઈ જાય છે, જેને સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય. એને લીધે તમારું મોઢું ઓપન થતું ધીમે ધીમે ઓછું થઈ જાય છે. પછી તમારે ખોરાક ગળવામાં, મોઢામાં કોળીઓ મૂકવામાં પણ પ્રોબ્લેમ થાય છે. એટલે જો તમે નક્કી કરો કે ભાઈ મારે પાન માવા છોડી દેવા છે તો એક ઝાટકે છોડી દો. જો તમને આ રીલ પસંદ આવ્યું હોય તો શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને ફોલો કરો. આવા તે સરસ મજાના અને ઇન્ફોર્મેટિવ વિડીયો ભવિષ્યમાં મેળવવા માટે. થેન્ક યુ.